હેલો મિત્રો, ગઢપુર ધમાલ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. બધાને જય માતાજી, હર હર મહાદેવ. હવે નવો બ્લોગ તો આપણે ચાલુ કરી દીધો છે. જાય છે એક મિત્રને મળવા, મહાદેવના દર્શને જવાનું છે. તે વિડીયોમાં બના રહેજો. ક્યાં જાઉં છું, શું છે બધું જણાવું. બના રહો વિડીયોમાં. મિત્રો, આ છે અમારી કેરી નદી અને હું જઈ રહ્યો છું ખાખુઈ ગામમાં અમારા ભાઈને મળવા માટે. મહાદેવના દર્શને જવું છે. અંક્યા કાંઈક એવી અમારી કેરી નદી છે, તો તમે જોઈ શકો છો. પાણી તો નથી. આ રોડ ઉપર ધીમે ધીમે હાલ્યા જઈએ છીએ. આગળ જઈ મિત્રને મળવાનું છે. 2-3 ગામડા પણ વચ્ચે આવશે. જો શક્ય છે તો હું તમને એ પણ દેખાડીશ. વિડીયોમાં બધા બના રહેજો ને અંદર નવા મિત્રોને જોડતા રહેજો. વિડીયોને શેર કરતા રહેજો. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું ખાખુઈ ગામમાં. સુખનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ. અને અહીંયા અમારા મિત્ર કહ્યો કે અમારા ભાઈ કહ્યો, 2 ભાઈ અમને ભેગા થયા છે. અને એની સહાયથી મેં કહ્યું કે આ રસ્તો તો મેં જોયેલો નથી, હું પહેલી વાર જ આવ્યો છું. તમને બધાને મારા મિત્રને પણ દેખાડવાના છે, મળાવરાવું અને મહાદેવના દર્શને જઈએ છીએ. અને હારો હારી શું કરીશ બધું તમને દેખાડું. તો આવો ઝવેરભાઈ. જય માતાજી. જય માતાજી. અરે અહીં ક્યાં ઓરા આવો ભાઈઓ છે, તમે તારે આગું નહીં રહેવાનું. આવો ધર્મેશભાઈ. આ અમારા 2 ભાઈઓ જ છે. એટલે અમે બધા સાથે મળીને અત્યારે આવ્યા છીએ. અને હજી એક અમારા દીકરાને તમને મેળવરાવવાનો છે. તો એ હમણાં તમને આગળ જતા મેળવરું હમણાં ભેગો થઈ જાય કીધું છે, આવી જાઉં છું એમ. તો બિના રહ્યો વિડીયોમાં આગળ હું છે બધું દેખાડવી. બોર પાકી ગયા છે. ખાવા હોય તો આવજો ખાખુઈ ગામમાં. અહીંયા થોડા થોડા છે, હજી આગળ તો ઘણા બધા છે ને. હમણાં જઈએ બોર ખાવા. તો મિત્રો, આપણે આવી ગયા છીએ સુખનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો એનો ગેટ છે. ગેટ નીચે થઈને જ આપણે પગથિયા ચડવાના છે. સરસ મજાનો ગેટ બનાવેલો છે. તો હાલો આપણે બધા આગળ તો જઈએ. પગથિયે પહોંચી ગયા છીએ અને ઝડપથી હવે આપણે દર્શન કરી લેવા છે. બપોર થાય એ પહેલાં આપણે પાછા ઉતરવાનું થાય છે ને. હાલો તો બધા વી આવો. તો મારા ભાઈઓ ધીમે ધીમે હાલ્યા આવે છે. ઝવેરભાઈ આંખ નહીં ચડે ને? તો વાંધો નહીં, ધીમે ધીમે વી આવો ભાઈ. મિત્રો, આપણે મંદિરની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. દર્શન તો આપણે કરવા જવાનું જ છે. તો હમણાં ઉપર જઈને પછી તમને ગામનો નજારો દેખાડું ને. આ અમારા ભત્રીજો, મારો બેટો આ બાજુ આવતો રે. દીકરા આ બાજુ આવતો રે. શું હાલે? આપણે શાંતિ હો. તો વાંધો નહીં. થાકી ગયો લાગે. વિયાવો ઝવેરભાઈ, વિયાવો. વડલો પડ્યો છે, પેપડિયું આવી.
મિત્રો આપણે સુખનાથ મહાદેવના દર્શને આવ્યા છીએ. પહેલાં તો મેં કીધું તમને બધાને સરસ મજાનો આશ્રમ ખૂબ ઊંચાઈ ઉપર આવ્યો છે, તો એ આશ્રમ મારે તમને દેખાડવો છે. અને અત્યારે જે ઊભા છે એ આપણે આ ભોજનાલય છે. ઝવેરભાઈ થોડીક માહિતી આપો અમને. આ આપણું છે ને, આ છે ભોજનાલય. બરોબર, અમા અને પૂનમે અહીંયા ઘણું માણા હોય. અત્યારે થોડું ઓછું, પણ પહેલાં તો બહુ હતું અહીં માણા આવતું. ને આ બાજુનું રસોડું છે. રસોડાની મુલાકાતે પણ હજી આપણે જવાનું છે. પહેલાં મેં કીધું તમને બધાને હું અહીંયા ભોજનાલય છે, અહીંયા કેટલું માણસો જમતું હોય છે ને જમાડવા માટેની વ્યવસ્થા પણ કેટલી બધી સરસ મજાની કરેલી છે. ટ્રેક્ટર છે, આ બધા વાહન અહીંયા છે ને વિશાળ જગ્યા છે અને ડુંગરની ધાર ઉપર આવેલું છે. એટલે જોવાની તો ખૂબ મજા આવે છે. જે મહાદેવના દર્શને જવું છે. રસોડાની પણ તમને હું માહિતી આપી દઉં. સુખનાથ મહાદેવ રસોડા વિભાગ છે, તો અંદર આપણે જઈએ આંટો મારવી. હા હા હા, એ આમાં પ્રસાદ, કેટલો પ્રસાદ બનતો હોય છે, કેવડા મોટા વાસણ છે. અહીંયા રસોડાનું કામ તો બહુ મોટા પાયે છે. વાસણ જોઈને લ્યો, અમારા ભાઈ જુઓ અહીંયા પહોંચ્યા એટલે ચા પાણી પણ મળી ગયા. સીતારામભાઈ, સીતારામ. અમારે આ ભાઈ છે એ સુખનાથ મહાદેવ દર્શન કરવા આવ્યા છીએ. અહીંયા સેવા ખૂબ સારી કરે છે. અમને ચા પાવા પણ આવી ગયા છે, તો હવે અમે ચા પાણી પી લેવી. સમયે સમયે ચા મળી જાય છે અને ભોળાનાથના દર્શને આવ્યા છીએ. હારો ચાનો પ્રસાદ પણ મળી ગયો છે. ટાઈમે બધું મળી ગયું. કા હાલો બધા ચા પાણી. તો મિત્રો, આ છે મહાપ્રસાદ બનાવવા માટેનો સાણો. તમે વિચાર તો કરો, મારા ફોનની ડિસ્પ્લેમાં નથી આવતો. આવડો મોટો સાણો છે, મોટા મોટા તપેલા છે, રસોડું બહુ મોટા પાયે છે. તો બધા મિત્રો ખાસ જ્યારે તમને ઈચ્છા થાય ત્યારે સુખનાથ મહાદેવના દર્શને પધારજો. આ ખાલી રસોડા વિભાગના વાસણ તમને દેખાડું છું ભાઈ. મોટી મોટી ચૂલો પણ છે, જ્યાં અહીંયા મહાપ્રસાદ બનતો હોય છે. આ પણ ચૂલો જ છે, પણ જરૂરિયાત પડે ત્યારે આનો ઉપયોગ કરી શકાય એટલા માટે આવી રીતે રાખી છે. તો મિત્રો, આ મોટા મોટા તપેલા છે એટલે માટે આ અમારા ભત્રીજાને ઊભો રાખ્યો છે, દીકરાને. એ તમે વિચાર કરો, એ દીકરા કરતાં મોટા તપેલા છે. એટલે આવડા મોટા તપેલા છે, બહુ મોટા પાયે બહુ મોટું રસોડું છે. તો બધા મિત્રો ખાસ ખાસ આવજો તો ખરા જ તે. હવે તમને હું તપેલા દેખાડું. લ્યો, આટલે આવ્યું ત્યાં ડિસ્પ્લે પૂરી થઈ ગઈ ભાઈ. મિત્રો, અહીંયા બગીચો તો સરસ મજાનો છે. અહીં ક્યાં વૃક્ષો પણ એટલા બધા વાવેલા છે. લીલોતરી લીલોતરી તે હો ભાઈ. જે આપણે મહાદેવના દર્શને પણ જવાનું છે અને 4-5 જણા આવ્યા છીએ. તો હાલો ઝડપથી હવે મહાદેવના દર્શન કરી લઈએ. મિત્રો, અહીંયા બેસવાની પણ સરસ મજાની વ્યવસ્થા છે, બાકડાની. મિત્રો, અહીંયા સરસ મજાનું પાણી પીવાની વ્યવસ્થા, સ્વચ્છ પાણી પણ છે. ચા પાણી તો આપણે પી લીધા છે અને મહાદેવના દર્શન કરવા જવાનું છે. ને મને તો અહીંયા આશ્રમે આવીને બહારથી જોયું હતું, મેં કીધું હવે નાનો એવો આશ્રમ હશે, પણ ઉપર આવ્યા પછી બહુ વિશાળ જગ્યા છે. જોયું, પાર્કિંગની વ્યવસ્થા સરસ મજાની છે. અને 4 વ્હીલર લઈને આવો તો ઠેઠ ડુંગર ઉપર ચડી જાય છે વાહન.
મિત્રો અહીંયા મામાદેવનું મંદિર પણ છે, એના પણ આપણે દર્શન કરી લઈએ. મિત્રો આપણે સુખનાથ મહાદેવના દર્શને આવી ગયા છીએ, તો ચાલો ઝડપથી આપણે સુખનાથ મહાદેવના દર્શન કરી લઈએ.